ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ। ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી, જેને લઈને નોંધાવ્યો વિરોધ। વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી નગરપાલિકા તંત્રને ઝઘડવાનો કર્યો પ્રયાસ। ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધાથી વિહોણું તેવું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો। મારું નામ સલીમ મોગલ। આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું અને તંત્રના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એનઓસી આપવાનું જેની જવાબદારી છે, જેનું કામ છે, પણ એની પાસે આજે ફાયર એક્ઝિટનો વ્યવસ્થા નથી, ફાયર સેફટીની વ્યવસ્થા નથી અને કઈ સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે। ત્યારે કાલ સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે એની જવાબદારી કોણ લેશે? સૌથી મોટો પ્રશ્ન એ છે। આજે કાર્યક્રમ હતું કે ધોરાજી નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને સાથોસાથ ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યું હતું। રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ મચાવ્યો હાહાકાર। આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપથી જ્યાં ફાયર સેફટી એનઓસી મેળવવાની હોય તે કચેરીએ જ ફાયર સેફટી સાધન વિહોણી। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।